તો તરત જ આપણને ગીતાજીને યાદ આવે કે કૃષ્ણ ભગવાને અર્જુનને એમ કહ્યું હતું કે હે અર્જુન, આ યોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો હતો. સૂર્યએ એના દીકરા મનુને કહ્યો, મનુએ એના દીકરા ઈશ્વરને કહ્યો. ત્યાર પછી અમુક ઋષિ મુનિઓ અને રાજર્ષિ એ જાણતા અને ઈ યોગ પાછો આ જગતમાં કર્મે 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 કરીને અદૃશ્ય થઈ ગયો, નાશ નથી થયો. તો સૂર્યને કાંઈ આંખ નથી, કાન નથી, મોઢું નથી, હાથ પગ નથી. તો એની પાસે બેહીને સૂર્ય તો આ પૃથ્વી કરતા 13 ગણો મોટો અને એક પ્રકાશનો ગોળો છે. પ્રકાશ સિવાય કાંઈ નથી. અને વળી સ્વયં પ્રકાશી છે, બીજાના પ્રકાશથી પ્રકાશતો નથી. આ ગ્રહોમાં બધામાં સૂર્યનો પ્રકાશ છે. સૂર્ય જો પ્રકાશ ના આપે તો એમાં એકેય પ્રકાશ કોઈ કરી શકે એમ એમ સૂર્ય રૂપી આત્મા, કૃષ્ણ રૂપી પરમાત્મા, એની આ વાત કરી. અને મનો એટલે મન, એવા સબુદ મનો છે. અને એ મનને ઈશ્વા કોઈ એટલે ઈશ વાક્ય કે સત્સબદ, એને તો જાણે કોણ કે આમાં જેને રુચિ છે ને એ અરુચિ હોય તો ન જાણે. રુચિ જેને આવે છે એને ન ભાવે, પણ જેને રુચિ છે, જેને એમાં ભાવ છે, એ જ જાણી શકે. એટલે સાલી સુરતા અસમાન ઠેરાણી, આપણી વાતો તો સદગુરુ જાણે. જેની સુરતા નાભિપરાથી નિશાનમાંથી નક્કી કરીને હાલી અસમાન ગગન મંડળ યા સત નામને કહ્યું, સત શબ્દને કહ્યું. એમાં જેની સુરતા ઠેરાણી, એની એમ કહ્યું કે આપણી જે કાંઈ વાતો છે, આપણું જે કાંઈ જીવન છે, એને હર પલે પલે ગુરુ મહારાજ જાણે. એનાથી કાંઈ આપણે સુખ રાખી શકીએ એમ તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્તની સોરી. એની પાસે આપણે શું છુપાવીએ કે જેના હાથમાં જીવન દોરી, આપણા જીવનની દોરી જેના હાથમાં છે. કદાચ આપણે મનમાં કપટ રાખીએ, બીજાને ખબર ન પડવા દઈએ, પણ બીજો એ જાણવા માટે કોશિશ ન કરે, તમે કઈ કયો નહીં. અને શું કામે ભાઈ બીજાને કોશિશ કરવી જોઈએ? પણ તમારા ઘટમાં, મારા ઘટમાં કે બીજાના ઘટમાં જે કપટ છે, એને એ વિચારને પ્રગટાવનાર કોણ છે? એ પ્રગટાવનારથી અજાણ્યું કઈ નથી. જેમાંથી શ્વાસ ઉશ્વાસનું જે પ્રાગટ્ય છે, જેને અનાદિ પુરુષ કહેવાય, એ અનાદિ પુરુષમાંથી શરૂઆત થાય એને આદિ પુરુષ કહેવાય. આ જગતનું સર્જન જેનાથી થયું એ આદિ પુરુષ. અને મને કાંઈ કરવા પણ નથી, થવા પણ નથી, મટવા પણ નથી, કોઈ પ્રકારનો ભય નથી, એ અનાદિ પુરુષ છે. પણ અનાદિ અને આદિ બે એક છે, સગુણ અને નિર્ગુણ. સગુણ વિના નિર્ગુણ નક્કી થતો નથી, અને નિર્ગુણમાં નક્કી થયા વિના સગુણમાં પૂરેપૂરી શ્રદ્ધા લાગતી નથી. ત્યાં સુધી એને મનુષ્ય રૂપ દેખાય, વ્યક્તિ દેખાય, વ્યક્તિત્વ દેખાય, એની પરિસ્થિતિ દેખાય, એના કર્મ દેખાય, જાત વર્ણ દેખાય. એટલે જ લોહીને કહ્યું કે જ્યાં લગી ગુરુમાં તમે જાત વર્ણ ભાળો ત્યાં લગી આ વાત બધી તમારી ખોટી. અને ગુરુ ને ગોવિંદ તમે એક રૂપ જાણો, આ સમજણ છે મોટી. એ લાખા આ પદને જો તારે જાણવું હોય તો એને પરમાત્મા સ્વરૂપે ઘટોઘટમાં જે બિરાજે છે અને અખંડ ધારા જે વહાવે છે, એ સ્વરૂપને સમજી દેહને બાદ કરો. નહીતર તો એમાં હાગા વાલા કુટુંબ કબીલા દેખાય ને. અને દેખાણા એવા આપણા પ્રાચીન સંતોના જીવન કીએ છે. રામ ભગવાનને
આપણે બધાય ભગવાન માનીએ છીએ, જ્યાં જ્યાં કોઈ હામા મળે તો એ કહે રામ રામ, જય શ્રી કૃષ્ણ. આ બધા યુગ પુરુષ હતા, પણ જેથી હતા એમ આપણે બેઠા એ વ્યક્તિ રામ ભગવાન બેઠા હતા, અયોધ્યામાં હતા. તેથી રામને ભગવાન તરીકે એના હગાવાલા માનવાવાળા કેટલા? બીજા લાભ લીધો પરિપૂર્ણ, એમાં કાંઈ સંશય નહીં, ભ્રમણા નહીં, લોભ લાલચ નહીં, મમતા નહીં. પણ કેનીએ લાભ લીધો કે જે અંતર આત્મા રામને ઓળખાઈ. નકર રામના દર્શન તો રાવણે કર્યા, કુંભકર્ણે કર્યા, વિભીક્ષણે કર્યા. એમ કૃષ્ણ ભગવાનના દર્શન પાંડવોએ કર્યા, કૌરવોએ કર્યા, દંતવક્રએ કર્યા, શિશુપાલે કર્યા. ઉદ્ધાર કેનો થયો? કે જેને નિજ સ્વરૂપને જાણ્યું, પીસાણ્યું, એનો ઉદ્ધાર. પાંડવો એમ કે છે કૃષ્ણ ભગવાન છે, અને કૌરવો એમ કે છે કે કુડીઓ છે, કપટી છે, રાજકારણીઓ છે, ગોવાળીઓ છે. તો એને આંખું ને આને આંખું. ઓલા કઈ સુરદાસ નહોતા ને આ સુરદાસ નહોતા, પણ દ્રષ્ટિના દોષે દ્રષ્ટિ કેળવાણી ન હોય, સત્સંગ વિહોણા જીવન હોય, શ્રદ્ધા વિશ્વાસ જે હોવો જોઈએ એ ન હોય, એટલે એવું તો એ ચારે ચાર યુગથી એવું ને એવું હાલ્યું આવે છે. જેના ઘરમાં સંતો હતા, જેના ગામમાં સંતો હતા, જેના વિસ્તારમાં સંતો હતા, એ વયા ગયા પછી બધાને વાલા લાગે છે, પણ હાજરીમાં કોઈને વાલા લાગતા નથી. એટલે રામ ભગવાનના સ્વરૂપને તુલસીદાસ મહાત્માએ થોડીક વાત કરી કે હયાત હોય તે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિની કૃપાથી ના દાસ જાણે ને જગત અંધળું ભીત. જગત અંધળું ભીતથી કેવું કે ઉલટાની નિંદા કરે એવું, જીવતા હોય તે કોઈ ન જાણે, અને વયા ગયા પછી જગત આખું વખાણે. કોઈ જ્ઞાતિ એવી નથી કે જેને જે જ્ઞાતિમાં મહાપુરુષ નો પાક્યા હોય. ચાર જુગનો જો તમે તપાસ કરો તો કોઈ 500 વર્ષ પહેલા, કોઈ 1000 વર્ષ પહેલા, કોઈ 5000 વર્ષ પહેલા, દરેક વિસ્તારમાં, દરેક જ્ઞાતિમાં, 18 વર્ણમાં મહાપુરુષો હતા, પણ વયા ગયા પછી બધાને વાલા લઈ ગયા. પછી કોઈએ મૂર્તિ બેહાડી, કોઈએ મંદિર બાંધ્યા, કોઈએ ફોટા રાખ્યા, પણ એની શિખામણ તો જીવનમાં પછી ન મળે. કે મળે? એટલે જેની સુરતા ચાલી નાભી પરાથી અસમાન ઠેરાણી, એ વાતો સદગુરુ જાણે. સંતોની વાતો અઘાટ કહેવાણી, એમાં અજ્ઞાની શું જાણે. ગુપત ગોટકા ગુપત સમરણ સુણે નહીં કોઈ બીજે કાને, બાર ગાવે માય ઘોર અંધેરા, તો લેર ક્યાંથી આવે ભાઈ વગર ધ્યાને. આ તો સમરણ ભજન, ગુપત ભજન, ગુપત ક્રિયા મહાપુરુષોએ એવી ઓળખાવીને એવું એની ભજન કર્યું, અનુભવ કરીને કહ્યું કે તમારે બોલી બદલવાની નથી, ગામ બદલવાનું નથી, કપડા બદલવાના નથી, ધંધો બદલવાનો નથી, ફક્ત એક માન્યતા અને એક દ્રષ્ટિને બદલાવો, વિચાર બદલાવો, અંતર્મુખી બનો, અને પછી હાલતા ચાલતા, ખાતા પીતા, હરતા ફરતા, હર ગમે તમ એમાં હાજર રહ્યો. રામાપીએ પણ એમ કહ્યું કે શ્વાસ શ્વાસના જાપ અજંપા, ઈ જુક્તિમાં છે મુક્તિ. હર દમે દમમાં હે ગુરુજી હાજર રહેજો, એવી આપો અમને સદબુદ્ધિ. કેનીએ કહ્યું? રામા કે હરદમ એદમ જે અજંપા જાપ જપતા જપતા જે આધીનતા કેળવે છે, અને ઈ સંતો મહાપુરુષોની જુક્તિ છે, અને ઈ જુક્તિથી જ મુક્તિ છે.
બહારની જુગતી તો ક્યાં માણસમાં પાર છે. એવા જુગતીવાળા માણસો પીડ્યા છે કે ભલ ભલાને ચુકાડી દે, ભલ ભલેરાવને છેતરી દે, ભલ ભલેરાવને ગુમરે નાખી દે. આવી જુગતી માણસો પાસે છે. પણ જે જુગતીથી સંત બન્યા, મહાપુરુષ બન્યા, એ જુગતી તો ગુપત છે, એ બહાર નથી. એટલે ગોરખનાથે કહ્યું કે જુગતીથી જીવે તો જ મુક્તિ. એનો પ્રમાણ ખમા ખલગો ફેરવામાં નામ છે નિર્વાણ પદ, એ નામ છે નિર્ભય પદ, એ નામ છે. પણ જો જુગતીથી ખેલીએ તો ખાવા પીવાની ખેલ સલાલ, ભજન ગાવાની મજા. ચાલે સુરતા સ્નાન अपनी बातों सतगुरु जाने, आओ अपनी बातों सतगुरु जाने. संतों की बात अघाट पे वाणी, संतों की बात अघाट पे वाणी अगनानी જીવા હોય તો મોતી લાવે, ઉપર કરે બધાય તારા, ઉપર કરે છે મારા જીવા મોતી सूर्य सब जुग
કાયકા રહે કોઈ થામે કાયકા રહે કોઈ થામે કહે રવિ રામ સંત વિવેકી કહે રવિ રામ એવા સંત વિવેકી ઓ પદને જે આને જે આને કહે રવિ રામ સંત વિવેકી ઓ પદને જે કાઢે મરજીવા હોય તો મોતી લાવે ઉપર તરે જાય તારા કેના સ્વાદ તો જીભ જાણે ક્યાં કહે મીઠા ખારા તળાવમાં નાવા પડો કૂવામાં નાવા પડો તો તરતા તો બધાને આવડે પણ તરીએ કઈ વસ્તુ પડી હોય જો લેવા જવી હોય તો શ્વાસ રૂંધતા આવડતો હોય રોકતા આવડતો હોય તો જાય એને મરજી વાત અને પાણીમાં એવું અદ્રશ્ય દબાણ છે તમને પાણી તરસ મટાડે મેલ કાઢે પણ 5-10 ફૂટ પાણી ભીર્યું હોય ને તરીએ જઈને તમારે પલટવાય બે હોય તો બેહવા ન દે ચીજ વસ્તુ તમે લેવા જાવ તો હડાપ દઈને જો લેતા આવડે ને લેવાય કીધું પાછો ધક્કો મારે એટલે મરજીવા જે હતા એવી મોતી લાવે ઉપર તરઈ બધા તારા ઘીનો સ્વાદ તો જીભ જાણે પછી ક્યાં કહે મીઠા ખારા આમાં ડબ્બા મોઢે ઘી ખાઈ જાય એવા માણસો છે પણ ઘી કેવું લાગે એનું વર્ણન કરો જી ખારું લાગે તીખું લાગે મોડું લાગે મધુરું લાગે હાલો મરચાનું તો તીખું લાગે મીઠું ખારું લાગે લીમડો કડવો લાગે હે આંબલી ખાટી લાગે એ બધાયનું વર્ણન જીભ કરી દઈએ ઘી ખાધું છે છતાં પણ ઘીના સ્વાદનું વર્ણન થઈ શકે એમ નથી એ અનુભવમાં આવે એવું છે એટલે ઘીના સ્વાદ જીભ જાણે પછી કહા ક્યાં કહે મીઠા ખારા એ તો જે જાયગા જેની હરદમે દમ હાજરી આપી છે અને સગુણ સ્વરૂપે જે સંત મળ્યા જેના દ્વારા ઉપદેશ મળ્યો એને ભગવાન માન્યા જ્યારે એની હયાતી હોય ત્યારે પોતાની જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિમાં એ ગેરહાજર નથી રહ્યા એની બલિહારી છે અને એને એ પદ પામ્યા મજા નથી કરી સંતોએ ખાવામાં પીવામાં પહેરવા ઓઢવામાં કાંઈ એને મજા નથી આવી બહુ ભી પડી છે છાશ રોટલા ખાધા મેણા ફટાણા હાંગરા હે ફટલ ટૂટલ કપડાં પહેર્યા ઉગાડે પગે હાલીને ગયા પણ કેના માટે હોના માટે કે પૈસા માટે કે માન મોટાઈ માટે નહીં પણ સદગુરુ ચરણમાં સ્થાન મળી જાય અને એનો આશીર્વાદ મળી જાય એ સિવાય બીજું કોઈ અંદરમાં આશા નહીં રટણા રટતા વર્ષો વીત્યા જોબન ગયો અને આવી વૃદ્ધવસ્થા તો અંતરમાં એક આશા જ હતી કઈ પ્રકારની આશા હતી કે મને માન મળશે મોટાઈ મળશે બંગલો મળશે હોનો મળશે કે આ જગતનું રાજ મળશે એવી આશા હતી બસ એક જ આશા મારા સદગુરુએ કહ્યું કે તારે ઘેરે ભગવાન આવશે બસ ભગવાન આવે એ સિવાય બીજી કોઈ આશા એના જીવનમાં નહોતી આ ખ્યાલી આ જ્ઞાની
આપણે તો એક વખત બોલાવી, બે વખત બોલાવી, બે વખત પૂછીએ, બાપા અમારે પ્રોગ્રામ કરવો છે, મને આવો. એક વખત ના પાડે, બે વખત ના પાડે કે હવે કેવું જ નથી ને કે હવે પ્રોગ્રામ કરવો નથી, કઈ તો આવતા નથી. અને સબરીબાઈ કાયમને માટે સવારે વહેલા ઉઠી, સ્નાન કરી, પવિત્ર બની, આશ્રમને વારી છોડી, શુદ્ધ બનાવી, બહારથી ખોબો ભરી આવે ફૂલનો, એકાદો ખોબો ફળનો લઈ આવે, ખોળનું આસન બનાવીને, મખમલ નહોતા, આવી સગવડતા નહોતી, જંગલમાં જ રહેતા. અને ફળ રાખે, ફૂલ રાખે, અને દરવાજાની દ્રષ્ટિ કઈ મારો નાથ આવશે. તો એવું તો કાયમની માટેનો, પણ કોઈ દી કંટાળ્યા નહીં, કોઈ દી અવિશ્વાસ ના આવ્યો. આ ધ્યાન, આ ઓરિજિનલ લાગણી, આ ભાવ. આપણે 2-5 વખત બરકી, બાપા આવજો, પધરામણી કરી, બાપા અમને કે ચા પાણી પીવા આવજો. 2-3 વખત બોલાવ્યા, ન આવ્યા, હવે બોલાવા નથી, આવું હોય આવો ને ગાય. અને ઓલા કંટાળ્યા જ નહીં કે મારો નાથ આવશે આવશે આવશે. એટલે આ ઘીનો સ્વાદ એ જીભ જાણે, પણ ક્યાં કહે મીઠા ખરા, એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. વળી ઉગ્યા સૂરજ સબ જુગ દેખે, સૂર્ય ઉગે અને આપણે એમ થાય કે 2 કલાક નથી ઉગવા દેવો, ઘણી વાર ભલે અંધારો રહ્યો, કારણ કે આગલી રાતનો ઉજાગરો છે, તો 2-4 કલાક વધારે નીંદર કરી લઈએ. તો કઈ એવી વસ્તુ છે કે સૂર્યને આડી રાખી દેવાથી અહીંથી પ્રકાશ ન ભૂગે? બંગલો, 2-5 બંગલા, 10 બંગલા, અરે ગમે એવડી વસ્તુ તમે એને આડી રાખો તો એનો પ્રકાશ ટન માર્યા વગરનો રહી. આપણો જે પ્રકાશ છે, ગાડીઓના પ્રકાશ, લાઇટોના પ્રકાશ, એ સીધો જાય, આમ ટન ન મારી શકે. તમે ક્યાંય ઝાડવા આડા ઉભી જાઓ તો કોઈ ન દેખે, ખાડામાં બેસી જાઓ તો કોઈ ન દેખે, પણ સૂર્યનો પ્રકાશ તો આરંભાર. તમારે જ્યાં હતાવું ને હતાઈ જાજો, બારી દરવાજા બંધ રાખો તો તમારા બંગલામાં એનો પ્રકાશ આવે આવે કે ન આવે? એવો જ તમારામાં આત્મા છે. જેમ 100-200 લેપ હોય, એમાં તમે લાલ કલરનો લેપ રાખો તો લાલ અજવાળું આપે, પીળો આપો તો પીળું. ગમે તે તમે રાખો એના કલર પ્રમાણે પ્રકાશ આપે, પણ માટીનો કુંડો એના ઉપર મૂકી દો, ભલે ને 500નો લેપ હોય, ધબડકો કે નહીં? કારણ કે અપારદર્શક માટીના કુંડામાંથી પ્રકાશ પસાર થઈ શકે એમ નથી, એમાં ને એમાં રહી જાય પ્રકાશ, કે નથી રહી જતો? એવી માટી છે. તો વિચાર તો કરો, આ સતનામ ઉપર આ 5 તત્વના દેહરૂપી માટીનું કુંડું જ વારેલું છે, પણ એનો પ્રકાશ આરંભાર રોમે રોમમાં હોપટ નીકળી ગયો, ક્યાંય રોકાય નહીં. તો આ બહારના કલર હું બિસાડા, એવું આ નામ છે, એવો આ સત્સબદ છે. એ કોઈ હિસાબે ઢાંક્યો રહીએ એ વિવેકી જે સંતો હતા એને નક્કી કર્યું કે એક અખંડ અને એક નાશવંત, એક લૌકિક વિવેક અને એક આ વચનનો વિવેક. તો વચનના વિવેકીની ગંગા સતીએ વાત કરી કે વચન વિવેકી હોય નર નારી માનબાઈ, એને બ્રહ્માદિક લાગે ભાઈ. યથાર્થ વચનની જે શાન સમજા એને કરવું રહે નહીં, બીજું થાય. ઈશ્વર મેળવવા માટેના કોઈ પ્રયત્ન એને કરવાનો પડે. શું કામે? કે સંત સદગુરુદેવની કૃપા મળી ગઈ. એ અણગણ આત્મ રામ એને ઓળખી લીજીએ, દાન પૂર્ણ ને દીદાર એને પ્રેમ ભાવથી પૂજીએ. સેવા પૂજા અને સાથ એ એક જ ધણીને ધારીએ,
જબ રીજે ગુરુ મહારાજ ત્યારે જ એ નિજ પદને આપણે પામીએ. એની મહેરબાની વિના કોઈ મહાપુરુષ બન્યા નથી, બનવાના નથી. એવો એનો પડકાર. જેને જેટલી દોટ કરવી એટલી ભલે દોડે, ડિયાપટ્ટી કરે. તમારું કલ્યાણ કેમાં છે, તમારો મોક્ષ કેમાં છે, તમારું સ્વરૂપ કેમાં ભીડ્યું છે, એ સ્વરૂપને આપણે કઈ રીતે ઓળખી શકીએ, જાણી શકીએ, પીછાણી શકીએ. અને જાણ્યા પછી બીજે દી હું જીવનને પાડી નાખું. પરિપૂર્ણ તમને કદાચ નખશિખર હતી ટોચના જ્ઞાની બની ગયા પછી આ દેહને બીજેથી પાડી નાખવાનો છે. પછી જે જીવન જીવવાની જુગતી છે એ વિવેકી સંતોએ આ વાત કરી છે. પછી વિવેકથી આ જગતમાં એ જીવતા અને વિવેકથી વર્તન કરતા. તો કહે રવિરામ એવા સંત વિવેકી એની હું પદને, મારાપણાને, મોટાઈને, દેહ ભાવને છેજે 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 અભ્યાસ કરીને ધોઈ નાખ્યો. હું હતો ત્યાં તુહીને ઠરાવી દીધો. એમાં પોતે હમાય એટલે બે એક રૂપ બની ગયા, ગુરુ અને ગોવિંદ. પછી એ વિવેકથી એને જીવન જીવવાનું. ગુરુનું ભજન ગોવિંદ કરે તો ગોવિંદ ગુરુનું ભજન. તમે જો ગુરુનું ભજન કરતા હો તો ગુરુ તમારું ભજન કરે. આ બે અરસ પરસ એકબીજાનું ભજન કરે છે ને એકબીજાને ઓળખાવી રહ્યા છે. એવું પદ આપણને ઓળખાય માટે એમાં સ્થિર થઈ ગંભીરતાથી, વિશ્વાસથી, દ્રઢતાથી જીવન જીવવાની ટેવ પાડવી ને કોશિશ કરવી. નગર લોભામણી આ જગતમાં ઘણી ઘણી પ્રકારની ક્રિયાઓ છે અને પ્રકૃતિને એ લોભામણી ક્રિયા બહુ અનુકૂળ છે. એટલે પ્રકૃતિને અનુરૂપ નહીં જીવવાનું. જુદી જુદી પ્રકારની બધાની પ્રકૃતિ હોય. હવે પાસે જાઓ તો ત્યાં પાસે જઈને બેહાય કે ભાઈ રામ રામ કેમ છે ભાઈ, દહીનો બધો આનંદમાં ને એમાંય આત્મા તો છે, પરમાત્મા છે. પણ એની પ્રકૃતિ કેવી છે આપણી આજુબાજુમાં ક્યાંય નથી. પણ હાવીનું નામ લઈ તો હાલા રૂવાડા ઉભા થઈ જાય તો કદાચ પાસે ગયા હોય તો શું દિશા થાય. એટલે એનો મહિમા સમજીએ એટલે ન જાય. તારા ક્રિયા કર્મ મટી જાવે, તારા સબ દુખડા મટી જાવે. નામ સમજી લે તારે કોઈ ફિકર નહીં. તારા ક્રિયા
સમરી લે તારે કોઈ વિકાર નહીં તારા ક્રિયા કર્મ બની જાવે સબ દુઃખડા નથી જાવે નામ સમરી લે તારે કોઈ વિકાર નહીં Sata